નમસ્તે મિત્રો, આ દિવ્ય અને અદ્ભુત જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે માં ભદ્રકાળી, ભગવાન શ્રી રામ અને બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે। જે કોઈ પણ આ વિડિયો ભક્તિભાવથી જોઈ રહ્યા છે, તેમને વિશ્વાસ છે કે આ સંદેશ તમારા ભાગ્યને બદલી નાખશે। આજે તે ક્ષણ છે જ્યારે તમારા જીવનમાં ભૂતકાળના દુઃખોનો અંત આવશે, જેની જગ્યાએ અપાર સમૃદ્ધિ, સંપત્તિ અને સૌભાગ્ય આવશે। માં ભદ્રકાળીના આશીર્વાદ તે બધા પર વરસશે જેમણે સાચા હૃદયથી સખત મહેનત કરી છે, જેમણે પોતાના કાર્યોને ન્યાયના માર્ગ તરફ વાળ્યા છે અને જેમણે બીજાઓનું ભલું કરવાની ભાવના કેળવી છે। આ શુભ દિવસે જ્યારે તમે સવારે દેવીના નામ સાથે જાગો છો, ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં સક્રિય થશે। તમારી કુંડળીમાં દૈવી સંયોજનો રચાઈ રહ્યા છે, જેની અસર તમને આવનારા વર્ષો માટે સંપત્તિ, ખ્યાતિ અને સમૃદ્ધિ લાવશે। એવું કહેવાય છે કે જ્યારે માં ભદ્રકાળી પ્રસન્ન થાય છે, ત્યારે તે ફક્ત દુઃખ દૂર કરતી નથી પણ જીવનમાં એવી ઊર્જાનો સંચાર પણ કરે છે કે તે વ્યક્તિના ભૂતકાળના ભાગ્યને બદલી શકે છે। આજે તમારા જીવનમાં તે ક્ષણ આવી ગઈ છે। ભગવાન રામ અને બજરંગબલીના આશીર્વાદથી તમારા 4 સપના સાકાર થવાના છે। પહેલું, તમારા પર જે આર્થિક મુશ્કેલીઓનો બોજ હતો તે હવે સમાપ્ત થવાનો છે। તમને એવી સંપત્તિ મળશે જેની તમે કલ્પના પણ ન કરી હોય। આ સંપત્તિ તમારા ભૂતકાળના કાર્યોનું ફળ છે, જે તમારા ખાતામાં જમા થવા માટે તૈયાર છે। બીજું, તમે જેને ખરેખર પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારા જીવનમાં પાછી આવશે। હનુમાનના આશીર્વાદ તમારા હૃદયમાં શાંતિ અને તમારા સંબંધોમાં મધુરતા લાવશે। ત્રીજું, પરિવારનો કોઈ સભ્ય જે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તે હવે દેવી ભદ્રકાળીના આશીર્વાદથી સ્વસ્થ થઈ જશે। ચોથું, વર્ષોથી તમને જે તકો મળી રહી હતી તે હવે તમારા દરવાજા પર ખટખટાવશે। તમને એ જાણીને આનંદ થશે કે આજનું ગ્રહ સંરેખણ તમારા માટે અત્યંત શુભ છે। શનિ મહારાજે હવે તમારી રાશિ પરથી ખરાબ નજર દૂર કરી દીધી છે અને હનુમાનના આશીર્વાદથી તમારા કાર્યોના પરિણામો હવે પ્રકાશ તરફ આગળ વધશે। આજે તમે જે પણ કાર્ય કરો છો તે ચોક્કસ સફળ થશે। આ દિવસ ઘણા લોકો માટે સુવર્ણ તક લઈને આવે છે જેઓ લાંબા સમયથી તેમની નોકરી અથવા વ્યવસાયમાં અટવાયેલા છે। માતા ભદ્રકાળી સૂચવે છે કે તમારે આજે લાલ વસ્તુ અથવા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ। આ સરળ વિધિ તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરશે અને કાયમી સંપત્તિ વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે। જેમના ઘરો સતત તણાવ અથવા સંઘર્ષથી ભરેલા રહે છે, તેમના માટે આ વિધિ ચમત્કારિક સાબિત થશે। આજે સાંજે સૂર્યાસ્ત પહેલા જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરશો, ત્યારે બજરંગબલી પોતે તમારા ઘરની પરિક્રમા કરશે। તમે કદાચ તેમને તમારી આંખોથી જોઈ શકશો નહીં, પરંતુ તમારા ઘરનું વાતાવરણ અચાનક શાંતિ અને ઊર્જાથી ભરાઈ જશે। આ તે ક્ષણ હશે જ્યારે તમારું ભાગ્ય બદલાઈ જશે। આ વૈશ્વિક ઊર્જા આજે તમારા હૃદયમાં ઉદ્ભવતી દરેક ઈચ્છાને પૂર્ણ કરવા માટે તૈયાર છે। વર્ષોથી તમારા ઘરમાં રહેલા ખજાના, પછી ભલે તે તક, સંપત્તિ કે આદર હોય, ખુલવાના છે। આ કોઈ રૂપક નથી, પરંતુ વાસ્તવિક ઊર્જા પરિવર્તન છે। માતા ભદ્રકાળીનો સંદેશ છે કે જે કોઈ તમારા માર્ગમાં ઊભો રહ્યો છે તે એક બાજુ હટી જશે। જે લોકો તમારા વિરોધી હતા તેઓ હવે તમારી સામે નમી જશે। જેમણે તમારી મહેનતની મજાક ઉડાવી હતી તેઓ તમારી સફળતા સામે નમી જશે। આજે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એવી છે કે ભગવાન શ્રી રામના આશીર્વાદ સીધા તમારા પર પડી રહ્યા છે। તેમના આશીર્વાદ તમને તમારા જીવન યાદ રાખો, આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, પરંતુ તમારે નમ્રતા અને સંયમ પણ જાળવી રાખવો જોઈએ।
માતા ભદ્રકાળી એવા લોકોથી પ્રસન્ન થાય છે જેઓ પોતાના વર્તનમાં સરળતા જાળવી રાખે છે અને બીજાને મદદ કરવામાં ક્યારેય સંકોચ કરતા નથી. જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાક કે કપડાનું દાન કરો છો, તો સમજો કે દેવી પોતે તમારા કાર્યોને આશીર્વાદ આપી રહી છે. જે કોઈ આ સંદેશને અંત સુધી વાંચે છે અને શ્રદ્ધાપૂર્વક માતા ભદ્રકાળી, શ્રી રામ અને બજરંગબલીના નામનો જાપ કરે છે, તે આગામી 24 કલાકમાં ચોક્કસપણે તે ચમત્કારનો અનુભવ કરશે જે તેઓ વર્ષોથી તેમના જીવનમાં રાહ જોઈ રહ્યા હતા. આ કોઈ સામાન્ય દિવસ નથી. આ એક પવિત્ર ક્ષણ છે જ્યારે તમારી કુંડળીનો દરેક ગ્રહ તમને સફળતા, પ્રેમ, સંપત્તિ અને શાંતિ તરફ ધકેલી રહ્યો છે. માતા ભદ્રકાળીના આશીર્વાદ તમારા જીવનને પ્રકાશિત કરે. હનુમાનની શક્તિ તમારી બધી મુશ્કેલીઓનો નાશ કરે અને શ્રી રામની કૃપા તમારા બધા પ્રયત્નોમાં સફળતા લાવે. તમારા જીવનની દરેક ક્ષણ સૌભાગ્યથી ભરેલી રહે. આ આજનું દિવ્ય સંકેત છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા દરેક હાકલને સાંભળી રહ્યું છે. વર્ષોથી તમારા હૃદયમાં ઊંડાણમાં છુપાયેલી ઈચ્છા હવે પૂર્ણ થવાના માર્ગે છે. જ્યારે હનુમાન અને શનિ મહારાજ બંને એક સાથે કોઈ વ્યક્તિની કુંડળી જુએ છે, ત્યારે તેમના જીવનનો માર્ગ બદલાઈ જાય છે. આ જ પરિવર્તન તમારા જીવનમાં પ્રવેશવાનું છે. જ્યારે તમે સવારે તમારી આંખો ખોલો છો, ત્યારે સૂર્યના કિરણોનો અનુભવ તમને સૌથી પહેલા થશે અને તે શાંતિનો અદ્ભુત અનુભવ થશે. આ કોઈ સામાન્ય અનુભવ નહીં હોય. તે સંકેત આપશે કે તમારા જીવનમાં અંધકાર હવે સમાપ્ત થઈ ગયો છે. તમે જે કાર્યો શરૂ કરતા હતા અને પછી અધૂરા છોડી દેતા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે. કારણ કે હવે તમને હનુમાનના આશીર્વાદ છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજનો દિવસ તે બધા લોકો માટે ખૂબ જ શુભ છે જેમણે સાચા હૃદયથી સખત મહેનત કરી છે પરંતુ હજુ સુધી પરિણામ જોયું નથી. માતા ભદ્રકાળીના આશીર્વાદ હવે તમારા કાર્યોમાં ફળ લાવવાના છે. આજે તમારા જીવનમાં તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને દેવાના બોજ હેઠળ દબાયેલા લોકો માટે સમય આવી ગયો છે જ્યારે સંપત્તિના સ્ત્રોત ખુલશે. શક્ય છે કે આજે તમને એક સંદેશ મળે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે. તે ઈમેલ, ફોન અથવા કોઈ ઓળખાણના રૂપમાં આવી શકે છે. પરંતુ આ માત્ર સંયોગ નહીં હોય. આ ભગવાન રામ તરફથી એક સંકેત હશે કે તમારો સમય આવી ગયો છે. આ ક્ષણને ઓળખો, કારણ કે આ તે ક્ષણ છે જે આવનારા વર્ષોનો માર્ગ નક્કી કરશે. શનિ મહારાજની કૃપાથી તમારા દુશ્મનો હવે નિષ્ક્રિય થઈ ગયા છે. જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા તેમના બધા પ્રયાસો નિષ્ફળ જશે. હવે તે જ લોકો તમારી પાસે મદદ માંગવા આવશે. આ તમારી જીતનો પુરાવો હશે કે તમે ક્યારે કોઈનું અપમાન કર્યું નથી. ભગવાન રામ હંમેશા ન્યાય અને સત્યના માર્ગ પર ચાલનારાઓનું રક્ષણ કરે છે અને તેથી જ દૈવી શક્તિઓ પોતે તમારું રક્ષણ કરી રહી છે. આજે માતા ભદ્રકાળી તમારા ઘરમાં અદૃશ્ય હાજરી વિના હાજર રહેશે. જો તમે સાંજે દીવો પ્રગટાવો અને તેમના નામમાં પ્રાર્થના કરો છો, તો એક દૈવી ઊર્જા વાતાવરણમાં પ્રસરી જશે. આ ઊર્જા તમારા પરિવારના દરેક સભ્યને રક્ષણ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. જેમના ઘર વારંવાર સંઘર્ષ અથવા અશાંતિથી પીડાતા હતા તેઓ હવે કાયમી શાંતિનો અનુભવ કરશે. એ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાક તમારા જીવ ધ્યાનથી સાંભળો. આ હનુમાનની શક્તિ તમારામાં વહેતી હોવાનું પરિણામ છે. હવે તમારા જૂના ભય અને નિષ્ફળતાઓને પાછળ છોડી દેવાનો સમય છે. કારણ કે હવે
તમારી કુંડળીમાં સફળતાનો એવો સમન્વય બની રહ્યો છે જે તમારા જીવનના દરેક પાસાને બદલી નાખશે. માતા ભદ્રકાળી પોતે કહે છે કે તેમના ભક્તો માટે કંઈ પણ અશક્ય નથી. તેથી આજથી દરેક કાર્ય આત્મવિશ્વાસથી શરૂ કરો. તમે જ્યાં પણ પગલું ભરશો, સફળતાના મોજા ઉછળશે. સાંજ સુધીમાં તમને કોઈને કોઈ સારા સમાચાર મળશે. આ સમાચાર પ્રેમ, પરિવાર અથવા પૈસા સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે, તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. આ તે ચમત્કાર છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. જે લોકો અત્યાર સુધી તમને નીચું જોતા હતા તેઓ તમારી ઊંચાઈ જોઈને દંગ રહી જશે. બજરંગબલીની કૃપાથી તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાયું છે. આ કવચ હવે કોઈ નકારાત્મક ઊર્જાને તમારા સુધી પહોંચવા દેશે નહીં. જ્યારે તમે સવારે ઘરની બહાર નીકળો છો, ત્યારે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ દરેક દિશામાંથી તમારો માર્ગ મોકળો કરી રહી છે. આ કોઈ ભ્રમ નથી, પરંતુ તે જ દૈવી આભા છે જે તમને ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી ઘેરી લે છે. આ આભા હવે તમારા દરેક પગલાને સફળતા તરફ દોરી જશે. જેમણે પોતાના જીવનમાં વારંવાર અવરોધોનો સામનો કર્યો છે તેઓ હવે જોશે કે બધું કેટલું સરળ અને સરળ બની ગયું છે. આજે તમારી કુંડળીમાં એક દુર્લભ યોગ બની રહ્યો છે. આ યોગ ત્યારે થાય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક જ દિશામાં આગળ વધે છે. આનો અર્થ એ છે કે તમારી મહેનત હવે વ્યર્થ નહીં જાય. તમે જે વિચારો છો તે ફળ આપશે. તમે જે પણ પગલું ભરશો તે તમને સફળતા તરફ દોરી જશે. માતા ભદ્રકાળીએ પોતે આશીર્વાદ આપ્યા છે કે તેમના ભક્તોને હવે તેમના કાર્યોનું તાત્કાલિક પરિણામ મળશે. તમારા માટે બીજો એક અદ્ભુત સંકેત એ છે કે આજે તમારા ઘર અથવા કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર આવશે. આ સમાચાર સંપત્તિ, સન્માન અથવા સંબંધો સાથે સંબંધિત હોઈ શકે છે. આ તે ક્ષણ હશે જ્યારે તમને ખરેખર ખ્યાલ આવશે કે ભગવાનની કૃપા સક્રિય થઈ ગઈ છે. ઘણા લોકોને આજે લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે, પછી ભલે તે દેવાની ચૂકવણી હોય, વ્યવહાર પૂર્ણ થાય અથવા કોઈ જૂનું કાર્ય પૂર્ણ થાય. માતા ભદ્રકાળીનો સંદેશ છે કે આજે કોઈ પણ નકારાત્મક વિચારો, દલીલો અથવા સંઘર્ષ ટાળો. આ દિવસ સકારાત્મકતાને અપનાવવાનો છે. આજે તમારા જે પણ વિચારો હશે તે બ્રહ્માંડ સુધી પહોંચશે અને તેમને વાસ્તવિકતા બનાવવા માટે ઊર્જા મોકલવામાં આવશે. તેથી ફક્ત સકારાત્મક વિચારો વિચારો, ફક્ત સારા શબ્દો બોલો અને ફક્ત સારા કાર્યો કરો. ભગવાન હનુમાનની કૃપાથી તમારી વાણી એટલી શક્તિશાળી હશે કે તમારા શબ્દો દરેકને પ્રભાવિત કરશે. જે લોકો તમને પહેલા અવગણતા હતા તેઓ હવે ધ્યાનથી સાંભળશે. તમારો આત્મવિશ્વાસ એટલો વધશે કે તમે એવા કાર્યો કરવાની હિંમત કરશો જેનો તમે પહેલા ડર રાખતા હતા. ભગવાન રામે આપણને આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ આજે જરૂરિયાતમંદોને મદદ કરશે તેના જીવનમાં અણધાર્યા ફેરફારોનો અનુભવ થશે. જો તમે કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવશો, પક્ષી કે પ્રાણીને પાણી આપશો અથવા કોઈ પીડિત વ્યક્તિને પ્રોત્સાહન આપશો, તો સમજો કે તમે સીધા ભગવાનના ચરણોમાં સેવા કરી છે અને આવી સેવાના પરિણામો હંમેશા દૈવી હોય છે. આ દિવસ તમારા પ્રેમ જીવન માટે પણ ખૂબ જ ખાસ રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો પરંતુ હજુ સુધી તેને વ્યક્ત કરી શક્યા નથી, તો સમય તમારા પક્ષમાં છે. બ્રહ્માંડની ઊર્જા એવી બની ગઈ છે કે તમારી સાચી લાગણીઓ બીજા વ્યક્તિના હૃદય સુધી પહોંચશે. લોકો વચ્ચેની ગેરસમજ હવે દૂર થઈ જશે. બજર જ્યારે પ્રકાશનું કિરણ ચમકે છે ત્યારે બધું જ તેજસ્વી બને છે. અને આ કિરણ આજે તમારા જીવનમાં પ્રવેશ્યું છે. તમારું ઘર, તમારું મન અને તમારા કાર્યો હવે શુદ્ધ થઈ રહ્યા છે.
આ પરિવર્તન તમને ભવિષ્યમાં સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓ પર લઈ જશે. માતા ભદ્રકાળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમયે જે કોઈ પણ નિષ્ઠાપૂર્વક જય ભદ્રકાળી માતા, જય શ્રી રામ અને જય બજરંગબલીના નામનો 3 વખત જાપ કરશે, તે દેવીના રક્ષણાત્મક કવચ દ્વારા કાયમ માટે સુરક્ષિત રહેશે. આ કવચ તેમને તમામ પ્રકારની મુશ્કેલીઓ, અકસ્માતો અને ખરાબ નજરથી બચાવશે. હવે તે ક્ષણ આવી ગઈ છે. આ ક્ષણને હળવાશથી ન લો, કારણ કે આ ફક્ત એક શુભ દિવસ નથી પરંતુ તમારા જીવનમાં એક નવી દિશાની શરૂઆત છે. જુઓ, જ્યારે બ્રહ્માંડમાં શુભ ગ્રહો અનુકૂળ સ્થિતિમાં ભેગા થાય છે, ત્યારે દુર્લભ સંયોજનો રચાય છે જે વ્યક્તિના ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખે છે. હમણાં તે જ સંયોજન તમારા માટે સક્રિય છે. જે તમારા જીવનમાં વર્ષોથી અવરોધિત છે, પછી ભલે તે પૈસાનો પ્રવાહ હોય, પ્રેમ સંબંધ હોય કે પ્રતિષ્ઠાનો અવસર હોય, તે હવે ધીમે ધીમે તમારી તરફ આગળ વધી રહ્યું છે. શ્રી હનુમાનના પ્રભાવને કારણે તમારી કુંડળીમાં અવરોધક ગ્રહો હવે શાંત થઈ ગયા છે અને શુભ ગ્રહોની ઊર્જા તમારા પર છવાઈ ગઈ છે. આજનો દિવસ સૂચવે છે કે તમારી મહેનત સોનામાં ફેરવાઈ જવાની છે. તમે જે મહેનત કરી છે તે હવે તમારા પર ધનનો વરસાદ કરશે. માતા ભદ્રકાળીના આશીર્વાદથી તમને તે તક મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો તમને ક્યારે એવું લાગ્યું હોય કે તમારા જીવનમાં બધું જ બંધ થઈ ગયું છે, તો સમજો કે આજથી ગતિ ફરી શરૂ થઈ ગઈ છે. તમે હવે જે પગલાં લો છો તે તમને સીધા તમારા ગંતવ્ય તરફ દોરી જશે. તમારો આત્મવિશ્વાસ હવે એવા સ્તરે પહોંચી રહ્યો છે જ્યાં કોઈ નકારાત્મક શક્તિ તમને સ્પર્શી શકશે નહીં. આ શક્તિ તમને માતા ભદ્રકાળીએ પોતે આપી છે. જ્યારે તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ પણ ઊર્જા તેના કવચમાં પ્રવેશી શકતી નથી. તમે જોશો કે જે લોકો તમારા વિશે ખરાબ બોલતા હતા, જેમણે તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ હવે તમારી આગળ નમન કરશે. કારણ કે હનુમાનના આશીર્વાદથી તમારા શબ્દોમાં હવે એક દૈવી શક્તિ છે જે લોકોને મોહિત કરશે. હવે ચાલો તે પ્રાચીન ખજાના વિશે વાત કરીએ જે તમારા માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તમને હજુ સુધી મળ્યો નથી. તે ખજાનો ફક્ત ભૌતિક નથી. તે જ્ઞાન, તક, જોડાણો અને સંપત્તિનું અદ્ભુત મિશ્રણ છે. હનુમાનજીએ સૂચવ્યું છે કે જ્યારે ભક્તનો સમય આવે છે, ત્યારે તેમના ઘરના દરવાજા આપમેળે ખુલી જાય છે. જેમના જીવનમાં અચકનો સામનો કરવો પડ્યો હતો તેઓ હવે સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. જેમના સંબંધો દૂર હતા તેઓ હવે સ્નેહ અને પ્રેમથી ભરાઈ જશે. જેમના ખિસ્સા ખાલી હતા તેઓ હવે પૈસાથી ભરાઈ જશે. આજે તમારે એક નાનો ધાર્મિક વિધિ કરવી જોઈએ. રાત્રે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર 2 દીવા પ્રગટાવો, એક શ્રી રામના નામે અને બીજો હનુમાનના નામે. આમ કરવાથી તમારા જીવનમાં સંપત્તિ અને સુરક્ષાનો બેવડો આશીર્વાદ આવશે. અને જો તમે માતા ભદ્રકાળીનું નામ લઈને 3 વખત જય માં ભદ્રકાળીનો જાપ કરો છો, તો સમજો કે તે જ ક્ષણે તમારું ભાગ્ય ઝડપથી ઉભરી આવશે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ સંકેત આપી રહ્યું છે કે તમારી સફળતા ફક્ત તમારી નહીં હોય. તમારા કારણે ઘણા અન્ય જીવન પણ બદલાઈ જશે. તમે એક દીવાદાંડી બનશો જે બીજાઓને રસ્તો બતાવશે. અને દેવીના આશીર્વાદ મેળવવાનો આ સાચો હેતુ છે, ફક્ત તમારા માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ સુખાકારીનો.